નમસ્કાર મિત્રો અહીંયા 10 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જેને આપણે કહીએ છીએ સાદો વર્તમાન કાળ ધોરણ 7 માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને એકદમ ઈઝી જેને ઇંગ્લિશ બિલકુલ ઝીરો થી ખબર નથી પડતી એવા વિદ્યાર્થીઓ માટે લેસન બનાવ્યો છે। હવે તમે જોશો કે સાદા વર્તમાન કાળ કઈ રીતે વપરાય છે, શું છે, વિદ્યાર્થીનો કોઈને કંઈ ખ્યાલ નથી હોતો। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડોન્ટ નો અબાઉટ ધ સ્ટુડન્ટ। તો ટુ બી વર્તમાન કાળના રૂપો, સૌપ્રથમ ટુ બી વર્તમાન કાળના રૂપો કેટલા છે? 3 છે। ઇઝ, એમ, આર। અહીંયા સરસ રીતે લખી દે, ઓનો ઉચ્ચાર પણ લખે છે ઇઝ, આને એમ કહેવાય અને આર કહેવાય। મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, બેઝિક કોન્સેપ્ટ ઇઝ, એમ અને આર। હવે કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે અને કોની સાથે એમ આવે એ આપણે જોઈએ। તો અહીંયા આઈ નો પણ મેં ઉચ્ચાર લખ્યો છે આઈ, તો આઈ સાથે શું આવશે? એમ આવશે। વી, તો વી સાથે શું આવશે? આર। યુ, તો યુ સાથે શું આવશે? આર। દે, તો દે સાથે આર। બહુવચન નામ એટલે મિત્રો કહેવાય બે વિદ્યાર્થીઓના નામ હોય, કોઈ પણ બે વ્યક્તિના નામ હોય તો આર આવે। એ રીતે હી સાથે શું આવશે? ઇઝ। શી સાથે શું આવશે? તો આપણે સમજીએ છીએ શી સાથે ઇઝ, ઈટ સાથે ઇઝ અને એક વચન નામ કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય તો ઇઝ આવશે। ખાસ ધ્યાન આપીએ, કેમેરો ઓન કરજો થોડો, બરોબર, વેરી ગુડ। હવે મિત્રો અહીંયા આપણને સમજૂતી મળી ગઈ કે ઇઝ, એમ, આર કોની સાથે આવશે। હવે આપણે ખાલી જગ્યા પૂરો, આવો પ્રશ્ન પૂછાય, થોડો કેમેરો ઓન કરજો ભાઈ, નીચેની ખાલી જગ્યા ઇઝ, એમ, આર થી પૂરો, તો હી ખાલી જગ્યા ડોક્ટર। વિદ્યાર્થીને ખબર નથી કે આ વાક્યને કઈ રીતે વંચાય, પણ એ ખાલી જગ્યા ઈઝી પૂરી શકશે કારણ કે હી છે, હી સાથે શું આવે? ઇઝ, તો અહીંયા શું લખશે? ઇઝ। ધ્યાન આપજો ખાસ મિત્રો, હી ઇઝ અ ડોક્ટર। આઈ ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો આઈ ક્યાં છે? આર્યો, તો આઈ સાથે શું આવશે? એમ, તો અહીંયા શું લખશે? એમ આવશે। એ રીતે વી, તો વી સાથે શું આવશે? અહીંયા લખ્યું છે વી સાથે આર આવશે, તો આર। એ રીતે દે, તો દે સાથે શું આવશે? આર, તો અહીંયા આર લખાશે। ઈટ, તો ઈટ સાથે શું આવશે? ઇઝ, તો અહીંયા ઈટ આવશે। ખાસ એક વાક્ય રેડી કરી લઈએ, he is a doctor, I am a student, we are reading, they are walking અને it is a dog। હવે આપણે થોડા આગળ વધીએ અને એમાં જઈએ to have। to have એટલે પાસે હોવું અને to have ના કેટલા રૂપો છે? બે, have અને has। કોની સાથે have આવે, કોની સાથે has આવે એનો અહીંયા એક આપણે ટેબલ જોઈ લઈએ। I, we, you, they બહુવચન નામ સાથે have આવે, he, she, it અને એકવચન નામ સાથે શું આવશે? has આવશે। હવે અહીંયા ખાલી જગ્યા છે કે નીચેની ખાલી જગ્યા have અને has થી પૂરો। આ રીતે પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી કોઈ કન્ફ્યુઝન નહીં કરવાનું, તમારે આ ટેબલ તૈયાર કરી લેવાનું, તો ટેબલ બાજુમાં પણ આવી વિશેષ જેવી ખાલી જગ્યાઓ સોલ્વ કરવાની, તમે ઈઝી અન્ડરસ્ટેન્ડ થઈ જશો। સી, તો સી સાથે શું છે મિત્રો? has, તો આપણે અહીંયા શું મૂકીશું? has। she has a 4 books। I, તો I સાથે શું આવે? have, તો અહીંયા આપણે have a pen આવશે। દે ખાલી જગ્યા કાર, તો દે સાથે શું આવશે? have, તો અહીંયા have આવશે। keep in the mind, keep a smile because તમને સારી રીતે અહીંયા આવડી રહી છે। રીના ખાલી જગ્યા book, તો રીના સાથે શું આવશે? has, તો રીના has a book। આર્યા ખાલી જગ્યા બે, આર્યા કોણ છે? એક છોકરીનું નામ છે, that means એકવચન નામ સાથે શું આવશે? has। આર્યા has a bag। I hope you understand very well। તમને સરસ રીતે આમાં માહિતી ખબર પડી છે અને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે ક્રિયાપદના રૂપો ડુ, ડઝ, વી, વન, પ્લુરલ વર્બ આની સાથે બીજો લેસન આવશે પાર્ટ 2, એમાં ખાસ વોચ કરજો અને ધ્યાન રાખજો, આ રીડિંગ કરજો। હેવ રેસ્ટ। ઓકે, થેન્ક યુ વેરી મચ। જય માતા।